ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ્વનિની લવારી. ને 8 વાગી ગયા છે અને ધ્વનિબેનને ઉઠાડવાનું કામ ચાલુ થઈ ગયું છે. ને બધાને હેપી ઉત્તરાયણ. આજે આવવાના છે ધ્વનિના બા બાપુ. ને જો ધ્વનિના બા બાપુ આવી ગયા છે. ધ્વનિબેન નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને વિટામિન ડી લેવા માટે બા બાપુ પાસે બેસી ગયા છે અને બા સાથે વાતો કરતા જાય છે. ને હવે આવી ગઈ છે ધ્વનિ ઉપરની અગાસી ઉપર અને ધ્વનિ ખાઈ રહી છે એપલ. તો ચાલો બધા એપલ ખાવા માટે. અને આ બાજુ ધ્વનિના પપ્પા પતંગ ચગાવવાની તૈયારી કરી રહ્યા છે. અને જો આકાશ કેવું મસ્ત રંગબેરંગી પતંગથી ભરાઈ ગયું છે. અને ધ્વનિ હવે જાય છે એના પપ્પાની હેલ્પ કરવા માટે. ધ્વનિબેન ફિરકી પકડીને ઊભા છે અને પપ્પા પતંગ ચગાવે છે. અને ધ્વનિબેનનું હવે ઉપર નીચે ચાલુ થઈ ગયું છે. જો ધ્વનિબેન આવી ગયા છે નીચે અને બાપુ લઈ આવ્યા છે ધ્વનિ માટે એરોપ્લેન. તો ધ્વનિ જો એરોપ્લેન ઉડાડી રહી છે અને મસ્ત મજા કરું એટલે બલૂન ઉડાડે છે. અને જો કૃષ્ણ પણ આવી ગયો છે અને કૃષ્ણ અને ધ્વનિબેન રમે છે. રમતા જશે ને લડતા પણ જશે. અને જો ધ્વનિબેનનું રીસાવાનું તો ચાલુ જ હોય છે, કેમ કે કૃષ્ણને જે વસ્તુ જોઈએ તે ધ્વનિને જોઈએ અને ધ્વનિને જે વસ્તુ જોઈએ તે કૃષ્ણને જોઈએ. છોકરાઓમાં તો આવું ચાલતું રહે છે. તો ધ્વનિબેન રીસાઈ ગયા છે ને હું ધ્વનિને મનાવું છું. જો ખાઈ પીને ધ્વનિબેન સૂઈ ગયા છે મસ્ત ખાટલામાં ટેરેસની નીચે. ને મસ્ત પતંગ ઉડી રહી છે અને ધ્વનિબેન સૂતા છે. સાંજના વાગી ગયા છે 5 અને ધ્વનિબેન પાછા તૈયાર થઈને આવી ગયા છે ટેરેસ ઉપર પતંગ ચગાવવા માટે. અને જો ટ્રાય કરે છે કે પતંગ ચગી જાય. અને પતંગ ચગાવે છે પછી થાકીને બેસી જાય છે કે મારાથી તો પતંગ નથી ચગતી. મેં કીધું તું શાંતિથી બેસી જા, પપ્પા તને ચગાવી આપે છે, પછી તું પપ્પા પાસેથી લઈને ચગાવજે. તો કે સારું. તો અત્યારે શાંતિથી બેસી ગઈ છે ને એના પપ્પા પતંગ ચગાવે છે અને ધ્વનિનો વારો આવી ગયો છે પતંગ ચગાવવાનો. જો ધ્વનિબેન પણ પતંગ ચગાવી રહ્યા છે અમારા. અને જો સાંજ પડી ગઈ છે, મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને ધ્વનિને કીધું ચાલો હવે ફટાફટ નીચે જઈએ. તો કે હા મમ્મી ચાલો ફટાફટ, ઠંડી લાગે છે. અને જો બાય બાય જય શ્રી કૃષ્ણ પણ થઈ ગયું. અને નીચે આવીને જો ફટાકડા લઈ લીધા છે, કેમ કે બધા ફોડતા હતા તો કે મમ્મી પણ ફોડવા છે. તમે કીધું ચાલો દિવાળીના પડ્યા જ છે તો એ બાને પૂરા થઈ જાય. તો ધ્વનિ ને ધ્વનિના પપ્પા ફટાકડા ફોડે છે. રાત પડી ગઈ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે બટેકાનું શાક, રોટલી અને દહીં. તો ચાલો બધા જમવા. રાત પડી ગઈ છે અને ધ્વનિબેન સૂઈ ગયા છે. આજે તો ધ્વનિબેન બહુ જ થાકી ગયા છે એટલે વહેલા સૂઈ ગયા છે. અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. અને ધ્વનિના આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, જેથી તમને નોટિફિકેશન મળી રહે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.